ચલો બાળકો, તો હવે આજે આપણે જોઈશું તો કે ચેપ્ટર નંબર 7ની અંદર પાતળી રિંગ માટે જડત્વની ચાક માત્રા. ગયા લેક્ચરમાં આપણે જડત્વની ચાક માત્રાનું સમીકરણ જોયું તો I = mr². પણ એ જે ઇક્વેશન આવે છે શેના પરથી આવે છે તો કે નાના કણો માટે જડત્વની ચાક માત્રાનું સમીકરણ. હવે જેમ જેમ પદાર્થ બદલાય એમ જડત્વની ચાક માત્રા પણ બદલાતી રહેશે. બરાબર છે? તો અત્યારે આપણે સૌથી પહેલા જોઈશું તો કે પાતળી રિંગ માટે જડત્વની ચાક માત્રા. બરાબર છે? હવે એમાં ખાસ તમારે ધ્યાનમાં શું રાખવાનું, પેલું જે ઇક્વેશન હતું I = mr², એ જે r છે ને એ તમારી જે ભ્રમણાક્ષ છે એ ભ્રમણાક્ષથી લંબ અંતર છે. ખાલી એટલું ધ્યાન રાખવાનું. બરાબર છે? જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે શું ધારીશું, માની લઈએ કે મારી જોડે એક m દળ ધરાવતી અને r ત્રિજ્યા ધરાવતી શું છે, એક પાતળી રિંગ છે. તો ત્યાંથી શરૂઆત કરીએ. તો ધારો કે m દળ તથા r ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રિંગ છે. બરાબર છે? તો આપણે અહીંયા આકૃતિ બતાવી દઈએ. ચલો, તો માની લો કે આપણી જોડે એક r ત્રિજ્યાની વર્તુળાકાર રિંગ છે. બરાબર છે? એના કેન્દ્રમાંથી શું પસાર થાય છે, અક્ષ, અને એ અક્ષને અનુલક્ષીને શું કરે છે, ચાક ગતિ કરે છે. હવે આપણને ખબર છે આ રિંગનું કેન્દ્ર, રિંગના કેન્દ્રથી આ રિંગનો જે પરિઘ છે શું કહેવાય, ત્રિજ્યા r. હવે જુઓ, તમને ખ્યાલ હોય તો કોઈ પણ પદાર્થ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે, બરાબર, તો એની ગતિ ઉર્જાનું સમીકરણ શું, તો સૌ પ્રથમ k = 1/2 mv². બરાબર છે? એના ઉપરથી તો આપણી જોડે જે રિંગ છે એનું દળ કેટલું છે, કેપિટલ M છે. હવે v ની જગ્યાએ હું શું મૂકી દઈશ ખબર, ઓમેગા ઇન્ટુ કેપિટલ R. બરાબર? બેઝિક ઇક્વેશન શું છે, v = ઓમેગા R. પણ એમાં r ની જગ્યાએ હું શું વાપરીશ, રિંગની ત્રિજ્યા. થોડું સાદુરૂપ આપીએ તો જુઓ 1/2 m ઓમેગા² r². એમાં ઓમેગા² છે ને હું આગળ મૂકી દઉં 1/2 ઓમેગા² કેપિટલ M r². કોના બરાબર, k બરાબર. બરાબર છે? સમીકરણ 1 આપી દઈએ. સમીકરણ 1 ને k = 1/2 I ઓમેગા² સાથે સરખાવતા. બરાબર છે? k 1/2 ઓમેગા². તો I બરાબર શું આવ્યું, mr². તો તમને શું મળ્યું, I = mr². તો આ આપણને શું મળ્યું, r ત્રિજ્યા અને m દળની ધરાવતી એક વર્તુળાકાર રિંગ છે, એની જડત્વની ચાક માત્રા થઈ. ખ્યાલ આવ્યો? હવે આપણે શું કરીશું તો કે અવગણી શકાય એટલું દળ ધરાવતા સળિયાના બે છેડા પાસે દળ રહેલા હોય તો એના માટે જડત્વની ચાક માત્રા કેટલી. બરાબર? તો હવે એની વાત કરી લઈએ. ચલો, તો મારી જોડે શું છે, એક પાતળો દળ રહિત સળિયો છે. સળિયાના બંને છેડે લટકાવેલ દળથી બનતા દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. સમજી લો, મારી જોડે શું છે, એક સળિયો છે. ક્લિયર? હવે સળિયાના બંને છેડે શું લટકાવેલ છે, દળ લટકાવેલ છે. એક અહીંયા છે અને બીજું અહીંયા છે. આનું દળ છે m/2, આનું દળ છે m/2. આ શું છે, દ્રવ્યમાન કેન્દ્ર છે. એમાંથી અક્ષ પસાર થાય છે અને એ અક્ષને અનુલક્ષીને શું કરે છે, તંત્ર ચાક ગતિ કરે છે. ક્લિયર? હવે આખા સળિયાની લંબાઈ કેટલી છે, L. તો દ્રવ્યમાન કેન્દ્રથી આ દળનું અંતર કેટલું થશે, L/2. દ્રવ્યમાન કેન્દ્રથી આ દળનું અંતર કેટલું થશે, L/2. બરાબર છે? હવે મારે શું શોધવું છે, આ તંત્રની જડત્વની ચાક માત્રા. તો સૌથી પહેલા આકૃતિમાં
દર્શાવ્યા મુજબ દળ રહિત તથા એલ લંબાઈનો સળિયો દર્શાવેલ છે. સળિયાના બંને છેડે દળ લટકાવેલ છે. બરાબર, સળિયાના બંને છેડે દળ લટકાવેલ છે. બંને દળનું દ્રવ્યમાન કેન્દ્રથી અંતર કેટલું છે? L/2. અહીં બંને દળનું દ્રવ્યમાન કેન્દ્રથી અંતર L/2 છે. બરાબર છે, આટલું ક્લિયર લખાણ. હવે શું કરવાનું તમારે? આ એક દળ માટે જડત્વની ચાક માત્રા શોધવાની. બરાબર છે. સૌપ્રથમ નાના દળ માટે જડત્વની ચાક માત્રા. બરાબર છે. તો હું શું લખીશ? બેઝિક ઇક્વેશન શું આપણું જડત્વની ચાક માત્રાનું? mr². તો એમાં m, તો આ ખંડનું દળ કેટલું આવશે? m/2. r² એટલે કે ભ્રમણાક્ષથી દળનું અંતર કેટલું છે? L/2. તો L/2 કરવાનું ને એનો પાછો સ્ક્વેર કરવાનો. તો m/2 ઇન્ટુ L²/4. તો શું થશે? 1/8 ml². ખ્યાલ આવ્યો? ચલો, આમ બંને દળો વડે બનતા તંત્રની જડત્વની ચાક માત્રા. બરાબર, તો હું આવું લખી શકું. આના માટેની જડત્વની ચાક માત્રા વત્તા આના માટેની જડત્વની ચાક માત્રા એ બંને આટલી જ રહેશે. તો હું આવું લખી શકું 1/8 ml². આ એક માટે વત્તા 1/8 ml². બરાબર, એવી રીતે આના માટે થયું ને. તો હું આવું લખી શકું 1/8 ml². તો 2 ચોક 8. તો જડત્વની ચાક માત્રા શું થશે? 1/4 ml². કોના માટે? તો તમારી જોડે દળ રહિત એક સળિયો હતો L લંબાઈનો, એના બંને છેડે મેં દળ લટકાવી દીધું. ક્લિયર? અને આવી પરિસ્થિતિની અંદર તમારે તંત્રની જડત્વની ચાક માત્રા કેટલી મળી? 1/4 ml². બરાબર છે. તો હવે આપણે શેની વાત કરીશું? તો કે ચક્રાવર્તન ત્રિજ્યા. બરાબર છે. જો તમને જડત્વની ચાક માત્રા આવડે તો એના ઉપરથી તમે ચક્રાવર્તન ત્રિજ્યા મેળવી શકો. એકદમ ઇઝી છે. બરાબર, તો જોઈ લઈએ. ચલો, તો વાત કરીએ આપણે ચક્રાવર્તન ત્રિજ્યાની. તો આપણને ખબર છે કે કોઈ પણ ભ્રમણાક્ષને અનુલક્ષીને પદાર્થની જડત્વની ચાક માત્રા, બરાબર, પહેલા કણની જડત્વની ચાક માત્રા m1r1² વત્તા બીજા કણની જડત્વની ચાક માત્રા m2r2². આવી રીતે દરેક કણના જડત્વની ચાક માત્રાનું સરવાળો કરું એટલે મને પરિણામી જડત્વની ચાક માત્રા મળે. તો જુઓ, શરૂઆત ત્યાંથી કરીએ. કોના માટે? ચક્રાવર્તન ત્રિજ્યા માટે. તો આપેલ અક્ષને અનુલક્ષી જડત્વની ચાક માત્રા I = m1r1² વત્તા m2r2² પ્લસ અપ ટુ mn/rn². પરંતુ એટલે શું? માની લો કે દરેક કણનું દળ કેવું હોય? સરખું હોય. જેમ કે m1 બરાબર m2 બરાબર m3 અપ ટુ mn બરાબર શું હોય? m હોય.
તો જ્યાં જ્યાં M1 M2 અપ ટુ Mn દેખાય ત્યાં હું M મૂકી દઉં તો I ઇઝ ઇક્વલ ટુ M R1 સ્ક્વેર વત્તા M R2 સ્ક્વેર પ્લસ અપ ટુ M Rn સ્ક્વેર. બધામાંથી કોમન શું નીકળશે? M કોમન નીકળશે. કૌંસમાં શું વધશે? R1 સ્ક્વેર R2 સ્ક્વેર પ્લસ અપ ટુ Rn સ્ક્વેર. હવે અહીંયા હું થોડા ચેન્જીસ કરીશ. ચેન્જીસ એટલે બીજું કંઈ ખાસ છે નહીં. અહીંયા n વડે હું ગુણીશ અને અહીંયા n વડે ભાગીશ. n ઇન્ટુ m R1 સ્ક્વેર વત્તા R2 સ્ક્વેર પ્લસ અપ ટુ Rn સ્ક્વેર બાય n. હવે સમજો, માની લો કે એક કણનું દળ સ્મોલ m હોય તો મારી જોડે દ્રઢ પદાર્થ હોય, n કણોનું બનેલું તંત્ર હોય તો n કણોનું દળ કેટલું થાય? તો હું આવું લખી શકું, કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ m. તો હું આની જગ્યાએ શું લખી શકું? કેપિટલ M લખી શકું. જુઓ, તો I ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M તથા આ જે R1 સ્ક્વેર વત્તા R2 સ્ક્વેર પ્લસ અપ ટુ Rn સ્ક્વેર બાય n એની જગ્યાએ હું શું લખી શકું ખબર? જ્યાં k સ્ક્વેર બરાબર R1 સ્ક્વેર વત્તા R2 સ્ક્વેર વત્તા અપ ટુ Rn સ્ક્વેર બાય n. તો આ k સ્ક્વેર બરાબર R સ્ક્વેરનું સરેરાશ મૂલ્ય થયું. ખ્યાલ આવે છે હું શું કહું છું? જનરલી આપણે R1 R2 અપ ટુ Rn હોય છેદમાં n તો આપણે શું કરીએ? R નું સરેરાશ મૂલ્ય કહીએ. બરાબર છે. તો અહીંયા શું છે? R1 સ્ક્વેર વત્તા R2 સ્ક્વેર અપ ટુ Rn સ્ક્વેર છેદમાં n. તો એને હું શું કહી શકું? R સ્ક્વેરનું સરેરાશ મૂલ્ય ના કહી શકું. તો k સ્ક્વેર એ શું થયું ખબર? ભ્રમણાક્ષથી, આ ભ્રમણાક્ષ છે, ભ્રમણાક્ષથી આવેલા લંબ અંતરોના વર્ગનું સરેરાશ મૂલ્ય એવું ના કહી શકું. k સ્ક્વેર એટલે શું થયું? ચક્રાવર્તન ત્રિજ્યા. તો ચક્રાવર્તનની ત્રિજ્યાનું સમીકરણ વ્યાખ્યા શું થાય? ભ્રમણાક્ષથી આવેલા દરેક અંતરોના વર્ગનું સરેરાશ મૂલ્ય ના કરી શકું. તો અહીંયા લખી શકાય ભ્રમણાક્ષથી આવેલા લંબ અંતરોના વર્ગનું સરેરાશ મૂલ્ય ને ચક્રાવર્તન ત્રિજ્યા કહે છે. બરાબર. અક્ષથી માનો કે સરેરાશ અંતર કેટલું છે? R છે. તો સરેરાશ છે ને R, એના વર્ગનું સરેરાશ મૂલ્ય, ભ્રમણાક્ષથી લંબ અંતર R છે તો એના વર્ગનું સરેરાશ મૂલ્ય હું મેળવું તો મને શું મળે? ચક્રાવર્તન ત્રિજ્યા. તો આ જે ઇક્વેશન છે ને I ઇઝ ઇક્વલ ટુ mk સ્ક્વેર એ ચક્રાવર્તન ત્રિજ્યા અને જડત્વની ચાક માત્રા વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે. ઓકે, તો વાત થઈ ચક્રાવર્તન ત્રિજ્યા. હવે ચક્રાવર્તન ત્રિજ્યા તમને ક્યારે આવડે ખબર? જ્યારે જડત્વની ચાક માત્રા શોધતા આવડે. જેમ કે હમણાં આપણે એક ઇક્વેશન લાયા હતા સળિયા માટે, જડત્વની ચાક માત્રા I ઇઝ ઇક્વલ ટુ 1/4 ml સ્ક્વેર. મારે આના ઉપરથી ચક્રાવર્તન ત્રિજ્યા મેળવવી છે. તો આને હું કોની સાથે સરખાવીશ? I ઇઝ ઇક્વલ ટુ mk સ્ક્વેર સાથે સરખાઈશ. તો જુઓ I m તો k સ્ક્વેર બરાબર શું થશે? L સ્ક્વેર બાય 4 થશે. એકદમ ઇઝી. ખ્યાલ આવે છે ને? તો આ વાત હતી ચક્રાવર્તન ત્રિજ્યાની. હવે આપણે આગળ વાત શેની કરીશું? તો બે પ્રમેયો આવે છે, સમાંતર અક્ષનો પ્રમેય અને લંબ અક્ષનો પ્રમેય. બંને કઈ રીતે વાપરવા એ હું તમને વ્યવસ્થિત રીતે સમજાવીશ, પણ તમારે સમજવું પડશે. બરાબર છે? એક ટાઈમ ચલો તમને નિયમ નથી યાદ રહેતું તો સાઈડમાં રાખો, પણ એનો ઉપયોગ કઈ રીતે કરવાનું છે તમને આવડવું જોઈએ. કેમ કે આગળ દાખલાઓ જ્યારે આવશે અમુક ત્યારે સમાંતર અને લંબ અક્ષના પ્રમેયનો સારો એવો ઉપયોગ થશે. તો સૌથી પહેલા આપણે જોઈશું લંબ અક્ષનો પ્રમેય.
સમતલીય પદાર્થની તેની સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ તેની સાથે સંગામી અને સમતલમાં સ્થિત બે અક્ષોને અનુલક્ષીને તેની જડત્વની ચાક માત્રાઓના સરવાળા જેટલી જ હોય. તમને પહેલી જ લાઈનમાં શું કહી દીધું છે? સમતલીય પદાર્થ. એનો મતલબ શું થયો કે જે લંબ અક્ષનો પ્રમેય છે એ ફક્ત ને ફક્ત સમતલીય પદાર્થો માટે જ વાપરી શકાય. ખ્યાલ આવે છે? હવે કીધું છે શું તો એની વાત કરીએ. માની લો કે મારી જોડે આવી રીતે કોઈ સમતલીય પદાર્થ છે. હવે સમતલીય પદાર્થ એટલે એ પદાર્થ છે ને કોઈ એક સમતલમાં આવેલા છે. જેમ કે હું કહી દઉં આ વાય અક્ષ, આ એક્સ અક્ષ. એનો મતલબ શું થયો કે આપણો જે સમતલીય પદાર્થ છે ને એ કયા સમતલમાં આવેલ છે? એક્સ વાય સમતલમાં આવેલ છે. બરાબર છે? સમતલીય પદાર્થ. તો સીધી વાત છે કે આપણો જે સમતલીય પદાર્થ છે એ એક્સ વાય સમતલમાં આવેલ છે. તો આપણું જે સમતલ છે એને લંબ અક્ષ કઈ આવશે? ઝેડ અક્ષ. આનો મતલબ શું થયો ખબર? કે આપણો જે પદાર્થ છે ને એ આ ઝેડ અક્ષને અનુલક્ષીને શું કરશે? ચાક ગતિ કરશે. કીધું છે શું? તો આ જે સમતલ છે એને લંબ અક્ષ કઈ છે? ઝેડ. તો ઝેડ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ કોના બરાબર હશે? તો આપણું જે સમતલ છે એ કયા સમતલમાં આવેલું છે? આપણો જે સમતલીય પદાર્થ છે ને એ કયા સમતલમાં આવેલ છે? એક્સ વાય સમતલમાં. તો વાય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા વત્તા એક્સ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. આ બંનેની જડત્વની ચાક માત્રાનો સરવાળો કરો ને તો આ ઝેડ અક્ષ બરાબર થાય. તો આઈ એક્સ વત્તા આઈ વાય. ખ્યાલ આવ્યો? માની લો કે આપણું આ જે સમતલ છે એટલે કે સમતલીય પદાર્થ, સમતલીય પદાર્થ YZ સમતલમાં હોય. બરાબર? આપણો સમતલીય પદાર્થ કયા સમતલમાં હોય? તો કે YZ. માની લો કે અહીંયા Z એટલે આપણો જે સમતલીય પદાર્થ છે એ કયા સમતલમાં થઈ ગયો? YZ. તો અહીંયા કઈ અક્ષ આવશે? X. તો સમતલને લંબ અક્ષ કઈ છે? X. તો X અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કોના બરાબર હોય? તો આ બંને અક્ષોની જડત્વની ચાક માત્રાના સરવાળા બરાબર. આની જડત્વની ચાક માત્રા, આની જડત્વની ચાક માત્રા. તો IY વત્તા IZ. માની લો કે સમતલીય પદાર્થ XZ સમતલમાં હોય. બરાબર? તો શું આવશે? XZ કીધું ને તો અહીંયા X લખી નાખીએ. તો અહીંયા લંબ અક્ષ કઈ આવશે? Y. મતલબ પદાર્થ કઈ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરશે? Y અક્ષને. તો સમતલીય પદાર્થને જે લંબ અક્ષ છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આ બે અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાના સરવાળા બરાબર હશે. તો IX વત્તા IY, સોરી IZ. બરાબર? અત્યાર પૂરતું ખાલી યાદ રાખવાનું કે આ સમીકરણ કઈ રીતે લખ્યું. ઉપયોગ જ્યારે આવશે કરવાનો ત્યારે હું તમને વધારે ડિટેલમાં સમજાવીશ. જોઈ લઈએ આપણે સમાંતર અક્ષનો પ્રમેય. ઓકે, એ તો એકદમ ઇઝી છે. ચલો તો હવે જોઈ લઈએ સમાંતર અક્ષનો પ્રમેય. નિયમ આનો થોડો ઇઝી છે, એમ તો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે? તો જુઓ, કોઈ પણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. બરાબર? કોઈ પણ અક્ષ એટલે પદાર્થમાંથી ગમે તે જગ્યાએથી અક્ષ પસાર થતી હોય. બરાબર છે? એટલે કોઈ પણ જગ્યાએથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી, એટલે જે બી કોઈ પદાર્થ છે એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી સમાંતર અક્ષને અનુલક્ષીને લીધેલ પદાર્થની જડત્વની ચાક માત્રા અને તેના દ્રવ્યમાન અને બે સમાંતર અક્ષો વચ્ચેના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળા જેટલી હોય. ખબર પડી? તો પછી બરાબર કહેવા એવું માંગે છે કે મારે કોઈ પણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી હોય તો એ કોઈ પણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કોના બરાબર હોય? તો સૌથી પહેલું
એક તો પદાર્થનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એમાંથી પસાર થતી અક્ષની જડત્વની ચાક માત્રા વત્તા પદાર્થનું દળ ગુણ્યા બે અક્ષ વચ્ચેના લંબ અંતરનો વર્ગ અને ગુણાકાર આના બરાબર હોય. ના ખબર પડી? જુઓ, માની લો કે મારી જોડે એક પદાર્થ છે, બરાબર છે. આપણે જેવો તેવો પદાર્થ લઈએ. અહીંયા શું છે? પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર છે, તો એમાંથી એક અક્ષ પસાર થવાની, બરાબર છે. એને હું નામ આપીશ IC. મારે શું કરવું છે? અહીંથી એક બીજી અક્ષ પસાર થાય છે, બરાબર. આ અક્ષને અનુલક્ષીને પદાર્થ શું કરે છે? ચાક ગતિ કરે છે. જરૂરી નથી કે દર વખતે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જ જડત્વની ચાક માત્રા શોધવાની આવે. તમને અહીંયા શું કીધું છે? આ દ્રવ્યમાન કેન્દ્ર છે આખા પદાર્થનું, એમાંથી જે પસાર થાય છે અક્ષ, એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા IC છે. મારે શું કરવું છે? આ અક્ષથી D અંતરે એક બીજી અક્ષ રહેલી છે, આ, બરાબર છે. એ અક્ષને અનુલક્ષીને પદાર્થ શું કરે છે? ચાક ગતિ કરે છે. તો મારે જડત્વની ચાક માત્રા કઈ રીતે શોધવાની? તો પદાર્થ જે અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે એની જડત્વની ચાક માત્રા I કોના બરાબર હોય? તો સૌથી પહેલું દ્રવ્યમાન કેન્દ્રમાંથી જે અક્ષ પસાર થાય છે એ અક્ષની જડત્વની ચાક માત્રા IC વત્તા પદાર્થનું દળ કેટલું છે? કેપિટલ M. બે સમાંતર અક્ષો છે એકબીજાને, એમની વચ્ચેનું અંતર કેટલું છે? D, અને એનો વર્ગ. દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા IC તથા પદાર્થનું દળ અને બંને અક્ષો વચ્ચેના અંતરના વર્ગના ગુણાકારના સરવાળાને શું કહેવાય? જડત્વની ચાક માત્રા, કે જેને અનુલક્ષીને પદાર્થ શું કરે છે? ચાક ગતિ કરે. તો અહીંયા હું લખી શકું, જ્યાં IC બરાબર દ્રવ્યમાન કેન્દ્ર માંથી પસાર થતી અક્ષને અનુલક્ષી જડત્વની ચાક માત્રા, M તંત્રનું કુલ દળ, D બે સમાંતર અક્ષો વચ્ચેનું અંતર. ખ્યાલ આવ્યો? બરાબર. તો કોઈ પણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કોના બરાબર હોય? તો કે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા અને તંત્રના દળ M તથા બે સમાંતર અક્ષ વચ્ચેના અંતર ના વર્ગ ના ગુણાકારના સરવાળા બરાબર હોય. ક્લિયર? તો એમ તો ઈઝી છે, કંઈ છે નહીં. હવે આગળ જોઈએ તો આપણે, તમને યાદ તો ચેપ્ટર નંબર 3 ની અંદર પેલું ઇક્વેશન આવ્યા હતા, અચળ પ્રવેગી ગતિના સમીકરણો. સેમ આમાં પણ આવે છે, બરાબર, પણ અમુક જગ્યાએ માઇનોર ફેર છે. જેમ કે આપણે ચેપ્ટર નંબર 3માં કંઈક આવું જોયું હતું, V - V0 બરાબર 80. તો આ ચેપ્ટરની અંદર શું આવશે? ઓમેગા માઇનસ ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી. પછી જુઓ, સ્થાનાંતરનું સમીકરણ હતું x ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ 1/2 AT². આપણે આમાં શું લઈશું? આ એક્સની જગ્યાએ થીટા લઈશું, ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા t². પછી v² માઇનસ V02 ઇઝ ઇક્વલ ટુ 2ax. તો આપણે આ ચેપ્ટરમાં શું જોઈશું? ઓમેગા² માઇનસ ઓમેગા 0² ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા થીટા. બરાબર. ચાક ગતિ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો તમે કહી શકો આને. તો તમારે આ ધ્યાન રાખવું પડશે. બરાબર. જોઈ લઈએ આગળ હવે શું આવે છે. ચલો બાળકો, તો હવે આગળ આપણે જોઈ લઈએ ખૂબ જ અગત્યનો ટોપિક, ટોર્ક અને જડત્વની ચાક માત્રા વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ. બરાબર છે. આમાં તમારે એક ઇક્વેશન યાદ રાખવું પડશે અને એ છે પાવરનું. પાવર P ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઓમેગા.
बराबर है। आ इक्वेशन तमारे याद राखવું પડશે। અહીંયા ખાલી હું લખી નાખું છું પાવર p ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇન્ટુ ઓમેગા। આ ઇક્વેશન તમારે યાદ રાખવું પડશે ડાયરેક્ટ। જેવી રીતે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર પાવરના બે સમીકરણો ભણી ગયા હતા, એવી રીતે ચાક ગતિને અનુલક્ષીને આ પણ શું છે, પાવરનું જ એક સમીકરણ છે। બરાબર, p ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઓમેગા। હવે આનો ઉપયોગ તમારે આ થિયરીમાં કરવાનો છે, વચ્ચે ક્યાંક આવશે, જોઈ લઈએ। તો શરૂઆત ક્યાંથી કરવાની? શરૂઆત આપણે કરવાની આવશે તો ચાક ગતિ માટે ગતિ ઉર્જાના સમીકરણથી। તો સમીકરણ આપણે લખીએ, ચાક ગતિ માટે ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ 1/2 I ઓમેગા સ્ક્વેર। બરાબર, બંને બાજુ t ની સાપેક્ષે વિકલન કરતા, બરાબર, સમય સાથે બંને બાજુ વિકલન કરવાનું, કેમ કે માની લો કે ગતિ ઉર્જાના ફેરફાર થતો હોય સમય સાથે, તો વિકલન કરવું પડશે। તો dk/dt ઇઝ ઇક્વલ ટુ d/dt। k બરાબર આપણી જોડે સમીકરણ છે 1/2 I ઓમેગા સ્ક્વેર। સમય સાપેક્ષે શું બદલાય? કોણીય ઝડપ બદલાય। તો I આપણે અચળ રાખીએ, 1/2 I d/dt ઓમેગા સ્ક્વેર। ચલો, હવે dk/dt એની જગ્યાએ હું શું લખી શકું ખબર? પાવર લખી શકું। બરાબર, તો ઓમેગા સ્ક્વેરનું શું થશે? 2 ઓમેગા। પહેલાં તો 1/2 I અને ઓમેગા સ્ક્વેરનું શું થશે? 2 ઓમેગા। તમારે સમયની સાપેક્ષે કોનું વિકલન કરવાનું છે? ઓમેગાનું, પણ પહેલાં ઓમેગા સ્ક્વેરનું કરવું પડશે, તો એનું શું થશે? 2 ઓમેગા અને ઓમેગાનું d/dt। બરાબર છે, કારણ કે dk/dt ઇઝ ઇક્વલ ટુ પાવર p। તમે કહેશો કઈ રીતે? તો પાવરનું જે સમીકરણ હતું બેઝિક, p ઇઝ ઇક્વલ ટુ w/t। તો કોઈ પણ કાર્ય કરો તો શું થાય? ઉર્જા સ્વરૂપે સંગ્રહાય। તો હું કદાચ કાર્યની જગ્યાએ ગતિ ઉર્જા વાપરું તો શું વાંધો છે? આપણે કંઈ વાંધો ખરો ના? તો પછી dk/dt ની જગ્યાએ હું પાવર લખી શકું। ચલો, તો પાવર p ઇઝ ઇક્વલ ટુ 2 કેન્સલ, d/dt એટલે શું થાય? કોણીય પ્રવેગ થાય। તો I ઓમેગા આલ્ફા, કારણ કે d/dt ઇઝ ઇક્વલ ટુ કોણીય પ્રવેગ થાય। હવે આ જે સમીકરણ છે એને હું કહી દઈશ એક સમીકરણ 1 ને આની સાથે સરખાવતા, p ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઓમેગા સાથે સરખાવતા, તો p ઓમેગા ઓમેગા, તો તમને શું મળશે? ટાઉ બરાબર, કાં તો એમ ના ખબર પડે તો બંનેની ડાબી બાજુ સરખી છે, I ઓમેગા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઓમેગા। તો આ તો બે કેન્સલ, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા, તો આ તો થઈ ગયું ટોર્ક ટાઉ અને જડત્વની ચાક માત્રા વચ્ચેનો સંબંધ। ઓકે, તો હવે વાત આવે છે તો કે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં જડત્વની ચાક માત્રા। બરાબર છે, તો તમને પૂછે તો ખાલી એક ડેરિવેશન છે, L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા, બસ એ તમારે સાબિત કરવાનું છે, બીજું કશું નથી। તો જોઈ લઈએ। તો માની લો કે કોઈ તંત્ર n કણોનું બનેલું છે। હવે દરેક કણના કોણીય વેગમાનનો હું સરવાળો કરું તો મને કુલ કોણીય વેગમાન મળે। પહેલા કણનું કોણીય વેગમાન L1, બીજાનું L2, ત્રીજાનું L3, દરેક કણના કોણીય વેગમાનનો સરવાળો કરું એટલે મને શું મળે? કુલ કોણીય વેગમાન। તો શરૂઆત અહીંથી કરીએ। ધારો કે દ્રઢ પદાર્થ n કણોનો બનેલો હોય તથા દરેક કણના કોણીય વેગમાનના
अथवा वेगमाननो सदिश सरवाळो करता कुल कोणीय वेगमान आ रीते बतावी शकाय। कैपिटल L इज इक्वल टू सदिश L1 सदिश L2 प्लस अप टू सदिश Ln बराबर। पण L इज इक्वल टू शू थाय तमने खबर है सदिश R क्रॉस सदिश P थाय। आ इक्वेशन L1 L2 Ln माटे लखीए तो सदिश कैपिटल L इज इक्वल टू सदिश R1 क्रॉस सदिश P1 वत्ता सदिश R2 क्रॉस सदिश P2 प्लस अप टू सदिश Rn क्रॉस सदिश Pn बराबर है। हवे आने हूँ आवी रीते लखी शकूँ सदिश L इज इक्वल टू समिशन I इज इक्वल टू 1 टू n Ri सदिश क्रॉस सदिश Pi लखी शकाय। परंतु P ए शू है रेखीय वेगमान है पाछू तो सदिश Pi इज इक्वल टू mvi लखी शकूँ लखी शकाय ने। तो चलो आ वेल्यू अहींया मूकी दो तो सदिश L इज इक्वल टू समिशन I इज इक्वल टू 1 टू n Ri क्रॉस mvi सदिश क्रॉस प्रोडक्ट है बराबर। सदिश में अदिश में लखीए तो समिशन I इज इक्वल टू 1 टू n Ri mvi sin थीटा। परंतु हमेशा जे वेग अने जे स्थान सदिश R है बने केवा होय लंब होय चाक गति माटे। परंतु R लंब V माटे थीटा इज इक्वल टू 90 लेता बराबर। तो हवे हूँ आवी रीते लखी शकूँ L इज इक्वल टू mvr इंटू sin 90 चलो mvr परंतु v बराबर शू थाय ओमेगा r तो अहींया v नी जगह हूँ मूकी दઉં तो L इज इक्वल टू m v नी जगह ओमेगा इंटू r तो L इज इक्वल टू m ओमेगा r स्क्वेर। हवे m ओमेगा r स्क्वेर एटले शुं थाय जड़त्वनी चाक मात्रा तो L इज इक्वल टू I ओमेगा कारण के I इज इक्वल टू mr स्क्वेर। तो आ जे समीकरण थयुं ए पाछुं कोणीय वेगमान अने जड़त्वनी चाक मात्रा वच्चे संबंध दर्शावतुं समीकरण थयुं बराबर। तो आ समीकरण तमने पूछी शके साबित करो कि L इज इक्वल टू I ओमेगा तो आज साबित करवानुं आवे। अथवा तमने एम कहे कि स्थिर अक्षने अनुलक्षीने चाक गतिना किस्सामां जड़त्वनी चाक मात्रा समजावो तो पण तमारे आज साबित करवानुं आवे। ओके तो जोई लीए नेक्स्ट लेक्चर में आगळनुं। ओके।